હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ દૂધીના મૂઠિયા. જો આ રેસીપી ફોલો કરી અને તમે મૂઠિયા બનાવશો તો તમારા પણ મૂઠિયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર થશે. તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ. આના માટે પહેલાં અહીંયા એક આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરવાની છે. તો અહીંયા મેં 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 2 લીલા મરચાં લીધા છે અને 7 થી 8 કળી લસણ લીધું છે. જો લસણ ના ભાવે તો સ્કીપ કરી દેવાનું. અહીંયા મેં આવી રીતે ખલદસ્તામાં પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે. જુઓ, અહીંયા સરસ પેસ્ટ તૈયાર છે. હવે આપણે લોટની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને અડધો કપ સોજી ઉમેર્યો છે. તમે અહીંયા ઘઉંનો કરકરો લોટ પણ લઈ શકો છો. મારી પાસે અહીંયા ઘઉંનો ઝીણો લોટ હતો એટલે મેં ઉમેર્યો છે અને એમાં અડધો કપ સોજી ઉમેરી દીધો છે, એટલે ટેક્સચર બરાબર સરસ થઈ જશે. હવે લોટ તૈયાર છે, આપણે એમાં મસાલા કરી લઈએ. તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને 2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે. જો ખાંડ ના ગમે તો સ્કીપ કરી દેવાની. અહીંયા આપણે આદુ મરચાં લસણની જે પેસ્ટ બનાવી છે તે ઉમેરી છે. અહીંયા મારે 1.5 ટેબલ સ્પૂન પેસ્ટ તૈયાર થઈ છે. હવે આમાં અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેર્યો છે, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યું છે, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેર્યો છે અને અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેર્યો છે, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી છે અને અહીંયા અડધી ટીસ્પૂન કાચું જીરું હાથમાં લઈ અને મસળી અને ઉમેરી દેવું. અને જીરાની જગ્યાએ જો તમારે અજમો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય. અહીંયા કાચા જીરાનો ટેસ્ટ આ મૂઠિયામાં ખૂબ સરસ લાગે છે એટલે મેં એ ઉમેર્યું છે. અને અહીંયા 1 ટેબલ સ્પૂન તલ ઉમેર્યા છે. હવે આમાં 2 ટેબલ સ્પૂન મોયણ માટે તેલ ઉમેરવાનું છે. તો થોડી જગ્યા કરી અને આવી રીતે 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેવું. આ બધું તૈયાર થઈ જાય એટલે તેને સાઈડ પર રાખી અને આપણે દૂધી છીણી લઈએ. તો અહીંયા મેં આવી સરસ કૂણી દૂધી લીધી છે અને 300 ગ્રામ દૂધી છે. હવે હું તેની છાલ ઉતારી લઈશ. અહીંયા દૂધીની છાલ સરસ પાતળી છે એટલે ફટાફટ ઉતરી જશે. દૂધી આવી સરસ પસંદ કરવી તો મૂઠિયા ખૂબ જ સરસ થશે. હવે અહીંયા છાલ ઉતારી અને હું દૂધીને છીણી લઈશ. અને આવી રીતે લોટમાં મસાલાને બધું તૈયાર કરી અને દૂધી છીણીએ તો દૂધી કાળી પડતી નથી અને તેમાં આપણે તરત ઉમેરી દઈએ. હવે હું આ બધી દૂધી છીણી લઈશ અને આમાં ઉમેરી દઈશ. હવે આપણો લોટ તૈયાર છે મસાલા કરીને, તો એમાં દૂધી ઉમેરી દેવી. હવે આમાં આપણે 1/8 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરવાનો છે. ખાવાનો સોડા ઉમેરી અને તેની ઉપર અડધા લીંબુનો મેં રસ ઉમેરી દીધો છે. આવી રીતે લીંબુનો રસ ઉમેરવાથી સોડા એક્ટિવેટ થઈ જશે. હવે આ લોટને આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને મસળી અને લોટ આનો તૈયાર કરી લેવાનો છે. હવે દૂધીમાં સારા એવા પ્રમાણમાં પાણી હોય છે એટલે આમાં આપણે પાણીની જરૂર નહીં પડે. એટલે જો જરૂર લાગે તો જ પાણી ઉમેરવાનું. બધું સારી રીતે પહેલાં મસળી અને મિક્સ કરી લેવાનું. હવે અહીંયા મારે થોડા પાણીની જરૂર છે એટલે મેં આમાં 2 ચમચી પાણી ઉમેર્યું છે અને લોટ સારી રીતે મિક્સ કરી લીધો છે. પછી આ લોટને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. 5 મિનિટ માટે રેસ્ટ આપીશું તો લોટ અને મસાલા સરસ ભળી જશે અને મૂઠિયા એકદમ સરસ ટેસ્ટી તૈયાર થશે. હવે અહીંયા ગેસ ચાલુ કરી અને હું સ્ટીમરમાં પાણી બોઇલ કરવા માટે મૂકી દઈશ. પાણી ઉકળે પછી આમાં આપણે મૂઠિયાની પ્લેટ મૂકવી માટે પાણી પહેલાં ગરમ કરી લેવું. હવે અહીંયા હું સ્ટીમરની પ્લેટમાં તેલ લગાવી લઈશ. પછી આપણે અહીંયા લોટ તૈયાર છે તો થોડો તેલવાળો હાથ કરી અને લોટને મસળી લેવો. પછી તેના મૂઠિયા તૈયાર કરી લેવા અને મૂઠિયાને સોફ્ટ હાથે સરસ વાળી લેવા. બહુ કઠણ મૂઠિયા ના વાળવા. આવી રીતે લઈ અને એકદમ સોફ્ટ હાથથી મૂઠિયા તૈયાર કરવા અને સ્ટીમરની પ્લેટમાં ગોઠવી લેવા. જુઓ, અહીંયા સરસ મજાના મૂઠિયા બનીને તૈયાર છે. જુઓ, હાથ પર ચોંટતા પણ નથી એટલે આપણો લોટ સરસ તૈયાર થયો છે. હવે અહીંયા પાણી બોઇલ થઈ અને તૈયાર છે અને મેં સ્ટીમરમાં મૂઠિયા ગોઠવી લીધા હતા અને મૂઠિયાને આવા થોડા છૂટા છૂટા ગોઠવવા તો સરસ સ્ટીમ થશે. હવે આને હું 25 મિનિટ માટે સ્ટીમ કરી લઈશ. હવે 25 મિનિટ થઈ ગઈ છે. જુઓ, મૂઠિયા સ્ટીમ થઈ અને તૈયાર છે અને જુઓ કેવા સરસ ફૂલી ગયા છે. હવે આપણે આને 5 થી 10 મિનિટ સિઝાવા દઈશું. 5 થી 10 મિનિટ પછી મેં મૂઠિયાને કાઢી લીધા હતા સ્ટીમરમાંથી અને ઠંડા થવા દીધા છે. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને મૂઠિયા ઠંડા થઈ અને સરસ તૈયાર છે. તો હવે હું એને આવી રીતે કટ કરી લઈશ. જો એકદમ સોફ્ટ અને ટેસ્ટી મૂઠિયા તૈયાર થયા છે.
અને અંદર જાળી પણ ખૂબ સરસ પડી છે. આ મુઠિયા ચવડ નહીં થાય અને કડક પણ નહીં થાય. જો આ રેસીપી ફોલો કરીને બનાવશો તો તમને પણ આ રેસીપી ચોક્કસથી ગમશે. તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. હવે હું બધા મુઠિયાને કટ કરી લઈશ. જુઓ, સરસ મુઠિયા કટ થઈ અને તૈયાર છે. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તો આના માટે મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને ગેસ ચાલુ કરી અને કઢાઈને ગરમ થવા મૂકી દીધી છે. પછી હું એમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશ. તેલ ગરમ થઈ જાય પછી આપણે 1 ટેબલસ્પૂન રાઈ ઉમેરવાની છે. અને આમાં રાઈ જે ઝીણી આવે છે તે લેશો તો મુઠિયા ખાવાની ખૂબ જ મજા આવશે. અહીંયા 1 ટેબલસ્પૂન મેં તલ ઉમેર્યા છે અને અડધી ટીસ્પૂન મરચું પાવડર ઉમેર્યો છે. આ ઉમેરવાથી મુઠિયાનો કલર ખૂબ જ સરસ આવશે, કારણ કે આપણે મુઠિયાના લોટમાં અડધી ટીસ્પૂન મરચું પાવડર જ ઉમેર્યો છે, એટલે મુઠિયા ખૂબ સરસ તૈયાર થશે. હવે બધા મુઠિયા ઉમેરી અને આપણે સારી રીતે એને શેકી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને સરસ બ્રાઉન થાય એવા મુઠિયા શેકી લેવા. તો કડક મુઠિયા ખાવાની ખૂબ જ મજા આવશે. હવે હું અહીંયા બધા મુઠિયા સરસ રીતે શેકી લઈશ. આવી રીતે ધીમા તાપે મુઠિયાને વઘારી લેવા. જુઓ, અહીંયા એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી મુઠિયા તૈયાર છે. આ મુઠિયા ચા, કોફી, દૂધ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ડિનર માટે તો આ એક સરસ ઓપ્શન છે. તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.